કુકરમુંડા તાલુકાના જૂના કુકરમુંડા ખાતે આવેલ તાપી નદીના પુલ પર ગતરોજ એક પ્રેમી પંખીડાએ કૂદકો મારી આપઘાત કર્યો હતો, જે પૈકી યુવકની લાશ આજરોજ કાવઠા પુલ નીચે તાપી નદીના પાણીમાંથી મળી આવી છે। નીસર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર ગતરોજ સવારે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા ખાતે આવેલ જૂના કુકરમુંડાના તાપી નદીના પુલ પરથી સવારે આશરે 9 વાગ્યાના અરસામાં મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબારના કુંભારવાડા ખાતેના રહેવાસી ધીરજ મરાઠે અને વૈષ્ણવી મરાઠે બંને પ્રેમ પ્રકરણમાં ખોટું લાગી આવતા કાવઠા પુલ પરથી તાપી નદીમાં કૂદકો મારી આપઘાત કરી લીધો હતો। પ્રેમી જોડામાંથી આજરોજ યુવકની લાશ મળી આવી છે। નીસર પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જોકે પ્રાપ્ત માહિતી અનુસાર યુવતીની લાશ વિશે પણ પોલીસને જાણ થતાં યુવતીની લાશ માટે નીસર પોલીસની શોધખોળ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર વિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।